મનુષ્યનો જે સદાચાર છે ને એ જ સમાજનો આધાર છે. આજે હમણાં સોશિયલ મીડિયામાં બહુ બધા લોકો બુદ્ધિજીવીઓ આવી ગયા છે. સમાજને સુધારવાની જરૂર છે, એજ્યુકેશન વધારો, આ કરો તે કરો. સમાજ સુધરે સંસ્કારથી. સંસ્કાર નથી, સદાચાર નથી. સવારમાં જાગવું ક્યારે તો એનું ભાન નથી, કઈ સૂવું ક્યારે એનું ભાન નથી. શું ખાવું જોઈએ શું ન ખાવું જોઈએ કોઈ ભાન નથી. અને લોકો એકબીજા ઉપર આક્ષેપ કરે કળિયુગ બહુ આગળ. કળિયુગ તમને હાથ જોડે છે ભાઈ, આવા નહોતા ધાર્યા ભાઈ મેં કે તમે આવા થાશો એ કે બધા. કોઈ સદાચાર નહીં. શૌચ ક્રિયા કરીને સ્નાન નથી કરતા લોકો. શું ખાવું જોઈએ એનું ભાન નથી. ગમે એ માણસે બનાવ્યું હોય, ગમે એના રસ્તા ઉપર હોય, રોડ ઉપર આજ માણસ ખાઈ લે છે. એને ભૂખ લાગે અને ખાઈ લેવું આ પશુની વૃત્તિ છે. દમાડેમાં નીણ પડી હોય અને પશુઓની વૃત્તિ છે કે જ્યારે મન થયું ત્યારે ખાઈ લીધું. મનુષ્યના સદાચાર હોય છે કે દિવસમાં 2 જ વાર ભોજન કરવું જોઈએ, 3 વાર સ્નાન કરવું જોઈએ, ભગવાનનું ભજન કરવું જોઈએ બ્રહ્મ મુહૂર્તની અંદર. આ મનુષ્યોના સદાચાર છે. મનની વૃત્તિ બગડી છે. કેમ? કારણ કે સદાચાર નથી જીવનમાં, શુદ્ધતા નથી, પવિત્રતા નથી. બહારથી સોફિસ્ટિકેટેડ લાગતા હોય પણ અંદરથી મન એટલા હળેલા હોય કે કદાચ પોતે પોતાના વિચાર લખે ને તો શરમથી ડૂબી મરવાની ઈચ્છા થાય. આટલી હલકી વૃત્તિની માનસ વૃત્તિ થઈ ગઈ છે આપણે આજે. 2 દિવસ પહેલાની સુરતની ઘટના, 30 વર્ષની સ્ત્રી સાથે 25 વર્ષનો છોકરો ભાગી ગયો. બોલો, ખોટો સંદેશ પેપર 2 દી પહેલાનું જોઈ લેજો તમે. તમે વિચાર તો કરો, વ્યભિચાર ક્યાં સુધી ગયો છે? આ માનસિકતા જે આવી છે ને સમાજની અંદર, એનું કારણ છે સંસ્કારો ગયા છે. એટલે મર્યાદાઓ તૂટી છે. શાસ્ત્ર એનું પ્રમાણ છે. સમાજને ફરીથી બેઠો કરવો છે. સદાચાર એ જ એકમાત્ર ઉપાય છે. અને એના માટે જરૂરી છે પ્રહલાદ મહારાજની શિક્ષા. કૌમારમ આચરે તો પ્રાજ્ઞ ધર્માન ભાગવતાની. બાળપણથી બાળકોને ભગવત ભક્તિના સંસ્કાર આપો. અને મોડર્ન બનવાની ટ્રાય નહીં કરાવો વધારે. એડવાન્સ બનવું છે, એડવાન્સ બનવું છે, ઓર ફોરવર્ડ થઈ જાય. ક્યાં જશો ફોરવર્ડ થઈને ભાઈ? તમે જીવનનું પરમ સત્ય છે જન્મ અને મરણ. ગમે એટલું વિજ્ઞાન ભણી લ્યો, ગમે એટલી ફેક્ટરીઓ નાખી લ્યો, જન્મ મરણના ચક્રથી મુક્ત નહીં થઈ શકો. એ આ ભાગવત જ કરી શકે છે. તમે ભણો છો, બિઝનેસ કરો છો, બધું જ કરો, પણ સાથે સાથે જે જરૂરી કાર્ય છે ને એ છે અધ્યાત્મને જીવનમાં સ્થાન આપો. સુખી થવું હોય તો. બાકી નારાઓ લગાવતા રહ્યો, રેલીઓ કાઢો, આંદોલનો કાઢો, એક પછી એક સરકારો બદલાશે પણ આ જગતમાં તમારું કલ્યાણ કોઈ નહીં કરી શકે. આ દેશ કે દુનિયામાં કોઈ એવી સરકાર જ નથી જે પબ્લિકનું કલ્યાણ કરી શકે. કારણ કે કળિયુગના નેતાઓ ચોર થઈ ગયા છે બધા. કોઈક નાનો ચોર હશે, કોઈક મોટો ચોર હશે, પણ ચોર તો છે જ. અને એવા લોકો પાસે અપેક્ષા રાખીને તમે બેઠા છો કે એ તમને સુખી કરશે. નેતા ક્યારેય સમાજને સુખી ન કરી શકે. અને અપેક્ષા રાખીને બેઠા છો તો એ તમારી ભૂલ છે. કેટલા ક્ષેત્રે છે ખુલ્લે આમ, તોય વિશ્વાસ નહીં. બોલો, વોટ માંગવા આવે ત્યારે શું કહે છે? 5 વર્ષમાં રોડ બનાવશું, નહીં જ બનાવ તોય એને જ વોટ આપો. આટલી શ્રદ્ધા જો ભગવાન ઉપર રાખો ને તો એક જ જીવનમાં પાર નીકળી જશો. જેટલી નેતાઓ ઉપર છે આટલી જ ભગવાનમાં રાખવાની જરૂર છે. સમજમાં આવ્યું? સંસ્કૃતિ અને અધ્યાત્મ મનુષ્ય જાતિને બચાવવાના આ જ 2 પરિબળો છે. સંસ્કૃતિને ફોલો કરો ઠીકથી, સદાચાર જીવનમાં જરૂરી છે, એ તો સાર નીકળી જશે બધું.